હેલો મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2. ચેપ્ટરનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. લેક્ચર નંબર 6. મિત્રો, આ ચેપ્ટર 2નો લેક્ચર નંબર 6 છે. અગાઉના લેક્ચર તમે જોઈ લીધા હશે. આ લેક્ચર નંબર 6 ની અંદર આપણે શું સમજવાનું છે જોઈ લઈએ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. 2 માર્કમાં અથવા 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. શું સમજાવો મિત્રો? પ્રયુક્તિઓ. ચાલો, આ જે પ્રયુક્તિઓ છે એ કેટલી છે તો કે 3. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ અથવા પ્રક્રિયા. મિત્રો, અગાઉ પણ થોડીક વાત આપણે કરી લીધી છે. સમય નિરીક્ષણ એટલે શું? સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. આ તમને પ્રયુક્તિઓ પૂછાય તો આ 3 પહેલાં યાદ હોવી જોઈએ, પછી એની ડિટેલ તો આવડી જાય. પહેલાં ખબર જ હોવી જોઈએ સંચાલન, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની. વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો કે ફ્રેડરિક ટેલર સાહેબે. કોને કર્યો? ફ્રેડરિક ટેલર. એમને વૈજ્ઞાનિક સંચાલનના શું કહેવાય છે તો કે પિતા કહેવાય. ક્યાંના વતની હતા તો કે અમેરિકાના. કઈ કંપનીમાં કામ કર્યું હતું તો કે બેથલ હેમ સ્ટીલ કંપનીમાં. બરાબર. કઈ પોસ્ટ ઉપર કામ કર્યું હતું? મેનેજરની પોસ્ટ ઉપર કામ કર્યું હતું. એમને પ્રયુક્તિઓ જે કરી સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ, જેની આપણે સમજૂતી મેળવી લીધી કાર્ય વિશ્લેષણના સિદ્ધાંતમાં. પણ અહીંયા સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પ્રક્રિયા શું છે આની સમજૂતી જોઈ લઈએ. સમય નિરીક્ષણ એટલે શું? તો મિત્રો, આમ તો કહી દીધું છે કોઈ કાર્ય કે તેનો ભાગ પૂરો કરવા માટે કેટલો સમય લાગે તેનો વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ એને સમય નિરીક્ષણ કહેવાય. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તે અંગેનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણનું કાર્ય. સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવાય. આ ખાસ યાદ રાખજો. પ્રમાણ સમય એટલે શું? જો તમને આવો પ્રશ્ન પૂછાય, શું પૂછાય? પ્રમાણ સમય. કોઈ કાર્ય કે તેનો ભાગ પૂરો કરવા માટે નક્કી કરેલા સમયને પ્રમાણ સમય કહેવાય. શું કરેલો મિત્રો? જો અહીં કીધું છે ને, નક્કી કરવામાં આવેલા સમયને એને પ્રમાણ સમય કહેવાય. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એને સમય નિરીક્ષણ કહેવાય. કોઈ કાર્ય કે તેનો ભાગ પૂરો કરવા માટે કેટલા સમયમાં પૂરું થાય એને સમય નિરીક્ષણ કહેવાય. મેં એક્ઝામ્પલ આપ્યું હતું. બોર્ડની પરીક્ષાનું પેપર તમારે 3 કલાકમાં પૂરું કરવાનું હોય. 3 કલાકમાં પૂરું કરવું, 3 કલાક એને શું કહેવાય? 3 કલાકમાં એ પૂરું થઈ જ જાય એવો અભ્યાસ કરેલો છે એને કહેવાય સમય નિરીક્ષણ. નક્કી કરેલો સમય કેટલો તો કે 3 કલાક. તો એ 3 કલાક છે એ પ્રમાણ સમય છે. 3 કલાકની અંદર 1 મિનિટે માથે ન આપે. બેલ પડે એટલે તમારું પેપર લઈ લેવામાં આવે. કેમ તો કે આ સમય નક્કી કરેલો છે, પ્રમાણ સમય આપેલો છે કે 3 કલાકમાં પૂરું કરવું. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ મહત્વનું છે. મિત્રો, આવું પૂછાય કે સમય નિરીક્ષણનો ફાયદો શું? તો કે તમારા સમયસર જો ધ્યેય સિદ્ધ કરવો હોય ને, સમયસર ધ્યેય સિદ્ધ કરવો હોય તો એના માટે સમય નિરીક્ષણ મહત્વનું રહેલું છે. લક્ષ્યાંકો, તમારો ધ્યેય સમયસર પૂરો કરવા માટે સમય નિરીક્ષણ મહત્વનું છે. ખ્યાલ આવી ગયો છે? કોઈ કાર્ય કે તેનો ભાગ પૂરો કરવા માટે વૈજ્ઞાનિક ધોરણે જે સમય નક્કી કરવામાં આવે એને કહેવાય સમયનું નિરીક્ષણ. અને જે નક્કી કરેલો સમય છે એને પ્રમાણ સમય કહેવાય. અને આના લીધે સમયસર ધ્યેય સિદ્ધ થાય. ક્લિયર? બીજી વાત કરવામાં આવે મિત્રો ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણની વ્યાખ્યા મેં તમને કહી દીધેલી છે. કોઈ યંત્રો, યોજારોની હેરફેર કે પછી કોઈ કર્મચારીના હલનચલનમાં લાગતા સમયનો અભ્યાસ કરવો એને ગતિ નિરીક્ષણ કહેવાય. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડનો દૂર કરવો. મેં એક્ઝામ્પલ પણ આપેલું છે અગાઉના લેક્ચરની અંદર કે દિવાલ અહીંયા ચણાવતી હોય અને એ સિમેન્ટ અને રેતીનો માલ બહારથી નીચે શેરીમાં બનાવે. ત્યાંથી એ કર્મચારી લઈને જાય ને લઈને આવે ને એમાં હલનચલનમાં લાગતા સમયનો અભ્યાસ કરવામાં આવે. એને શું કરવું જોઈએ તો કે જ્યાં દિવાલ ચણાતી હોય એની નજીક એ માલ બનાવવો જોઈએ. તો એના લીધે શું થાય તો કે એના હલનચલનમાં જે લાગતા સમય છે એનો બગાડ જે છે એ સમયનો બગાડ અટકી જાય. એટલું ઝડપથી તમારું કામ પૂરું થાય, એટલું વધુ કામ એ કરી શકે.
ખ્યાલ આવ્યો? તો આ બિનજરૂરી બગાડને દૂર કરવાની યોજના છે. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ખોટી દિશામાં જે હલનચલન, ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારોને ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. માત્ર કામ ઓછું થાય એટલું જ નહીં, પણ એ કર્મચારીને એ હલનચલનમાં થાક વધુ લાગે. ખ્યાલ આવે? કર્મચારીની શારીરિક ક્ષમતા ઘટે એટલે કે એને પણ થાક ઓછો લાગે એવા પ્રયત્નો કરવા જોઈએ. તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય, કામ પણ વધુ સારું કરી શકાય. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે છે. મિત્રો, શ્રમ છે ને એનો લઘુત્તમ ઓછામાં ઓછો બગાડ થાય એવો પ્રયત્ન કરવામાં આવે એને કહેવાય ગતિ નિરીક્ષણ. ખ્યાલ આવી ગયો? મિત્રો, એક્ઝામ્પલ આપ્યું છે એના આધારે ખોટું ટૂંકમાં કર્મચારીઓના હલનચલનમાં જે સમયનો બગાડ થતો હોય એ અટકાવી દેવો અને વધુ ઉત્પાદન કરી શકાય, કર્મચારીને થાક પણ ઓછો લાગે. આ ફાયદો રહેલો છે ગતિ નિરીક્ષણનો. ભિન્ન વેતન દરની પદ્ધતિ. આ ભિન્ન વેતન દરની પદ્ધતિ શું કહે છે? તો મિત્રો, જે સમયના આધારે વેતન આપવાનું, કામના આધારે વેતન આપવાનું. કેના આધારે? કામ. જેટલું જે કામ કરે છે એ મુજબ એને વેતન મળવું જોઈએ. એના લીધે શું થાય? તો કે જે વધુ સારી રીતે, વધુ ઝડપથી સારું કામ કરે છે એને સારું વેતન મળે, અને જે આળસ કરે છે, કંટાળો કરે છે, જેની સ્પીડ ઓછી છે, જે ઓછું કામ કરે છે એને ઓછું વેતન મળે. એને શું કહેવાય? ભિન્ન વેતન દરની પદ્ધતિ. આવું કરવું પડે. દરેક કર્મચારીની કાર્યક્ષમતા સરખી હોતી નથી. દરેક કર્મચારી એક સરખી કાર્યક્ષમતાથી કામ ન કરી શકે. કોઈની શારીરિક ક્ષમતા ઓછી હોય, કોઈની શારીરિક ક્ષમતા વધુ હોય, કોઈની માનસિક ક્ષમતા ધીમી હોય, કોઈની માનસિક ક્ષમતા ઊંચી હોય. તો એના આધારે એને વેતન મળવું જોઈએ. એને કહેવાય ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. જે વધુ સમય આપે, વધુ ટાઈમ આપે, વધુ કામ કરે છે એને વધુ વેતન આપવાનું. જે ઓછો ટાઈમ આપે છે એને ઓછું વેતન આપવાનું. જે વધુ કામ કરે છે એને વધુ વેતન આપવાનું. બરાબર? અને આના માટે ટેલરે ઉત્તેજન વેતન પ્રથાની હિમાયત કરી છે. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનમાં સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા ને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ધ્યાને રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપેલી છે. એકદમ સિમ્પલ અને સરળ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. આવો પ્રશ્ન પૂછાય તોય આપણને નથી આવડતો, તો એવું ન બનવું જોઈએ. હવે ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે વધુ સમય આપે છે, વધુ સારું કામ કરે છે એને સારું વેતન આપવાનું. બરાબર? અને જે ઓછો સમય આપે છે, ઓછું કામ કરે છે એને ઓછું વેતન આપવાનું. આને કહેવાય ભિન્ન વેતન દરની પદ્ધતિ. કોણે આપી? તો કે ફ્રેડરિક ટેલર સાહેબે, વૈજ્ઞાનિક સંચાલનના પિતાએ. ક્લિયર? મિત્રો, બીજો પ્રશ્ન એવો પણ તમને પૂછી શકે છે 2 માર્કમાં અથવા 3 માર્કમાં. 3 માર્કમાં પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. હેનરી ફેયોલે વિશે માહિતી આપી. તેઓને ઔદ્યોગિક બરાબર સાહસની પ્રવૃત્તિઓને 6 ભાગમાં વહેંચી છે તે જણાવો. પહેલાં તો મિત્રો હેનરી ફેયોલ વિશે માહિતી આપો, આવું તમને પૂછાય. હેનરી ફેયોલ વિશે માહિતી આપો. જો તમને 3 માર્ક અથવા તો 2 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ, અથવા તો 1 માર્કમાં વિકલ્પમાં તમને આવો પ્રશ્ન પૂછાય તો તમને એની હું અહીંયા રજૂઆત કરી દઉં છું. હેનરી ફેયોલ ક્યાંના વતની હતા? ફ્રાન્સના વતની હતા. હેનરી ફેયોલ એક ઉદ્યોગપતિ હતા, સારામાં સારા સંચાલન શાસ્ત્રી પણ હતા. આ હેનરી ફેયોલે, મિત્રો યાદ રાખજો, હેનરી ફેયોલે સંચાલન, પહેલાં તો તમને ખ્યાલ આવી જાય, અહીંયા આપણે પોઈન્ટ જ લખી નાખીએ છીએ હેનરી ફેયોલ વિશે. પહેલો પોઈન્ટ, ક્યાંના વતની હતા? તો કે ફ્રાન્સના વતની હતા. બીજી આપણે વાત કરી કે એ સારામાં સારા શું છે? તો કે સંચાલન શાસ્ત્રી. બીજા તો કે સારામાં સારા ઉદ્યોગપતિ. બરાબર? ઉદ્યોગપતિ હતા, સંચાલન શાસ્ત્રી હતા. ત્રીજો પોઈન્ટ, એને સંચાલનના 5 કાર્યો કીધા છે. કેટલા કાર્યો કીધા? 5 કાર્યો કીધા. કેના ભાઈ? સંચાલનના. જે તમને ખબર હોવી જોઈએ. સંચાલનના 5 કાર્યો કીધા. આયોજન, પ્રબંધ, દોરવણી, સંકલન, બરાબર, અને અંકુશ. એવા સંચાલનના કેટલા કાર્યો કીધા? 5 કાર્યો કીધા. કર્મચારી વ્યવસ્થા નથી કીધું હેનરી ફેયોલે, યાદ રાખજો. 5 કાર્યો કીધા સંચાલનના. આ 5 કાર્યોની સરળતા માટે 6 ભાગમાં વેચ્યા. કેટલા ભાગમાં? 6 ભાગની અંદર વેચ્યા. જે 6 ભાગ આ રહ્યા આપણે સમજવાના છે. હેનરી ફેયોલે
સંચાલનના 5 કાર્યોને કેટલા ભાગમાં વેચી દીધા? 6 વિભાગમાં, 6 ભાગની અંદર વેચી દીધા, જે ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્યક પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ છે. બરાબર. એટલે આ આપણો કયો પોઈન્ટ બન્યો? ચોથો. મિત્રો, 5મો પોઈન્ટ હેનરી ફેયોલની વાત કરવામાં આવે તો એને ત્રણેય સપાટીને મહત્વ આપ્યું, એ યાદ રાખવાનું. ત્રણેય સપાટીને મહત્વ આપ્યું છે. બરાબર. ત્રણેય સપાટીને કોને મહત્વ આપ્યું? હેનરી ફેયોલે. મિત્રો, છઠ્ઠો પોઈન્ટ હેનરી ફેયોલ વિશે આપણને એ ખબર હોવી જોઈએ જેને સામાન્ય સિદ્ધાંત રજૂ કર્યો. સામાન્ય સિદ્ધાંતો. મિત્રો, સામાન્ય સિદ્ધાંતો કોણે રજૂ કર્યા? તો હેનરી ફેયોલે. યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય છે. સામાન્ય સિદ્ધાંત રજૂ કરનાર કોણ? હેનરી ફેયોલ. મિત્રો, 7મો પોઈન્ટ આપણે શું બનાવશું? તો 7મો પોઈન્ટ તમે એમ લખી શકશો કે મિત્રો, જે એક એકમ હતું કોલસાનું ને એનું, બરાબર, મિત્રો એકમને નફો કરતું બનાવી દીધું હતું. કદાચ તમારે ન લખવું હોય તો આ પોઈન્ટ લખી શકો. ઈસવીસન 1916માં, કઈ સાલમાં? ઈસવીસન 1916ની અંદર એમને એક પુસ્તક લખ્યું હતું. એક પુસ્તક લખેલું ઈસવીસન 1916માં. આ પુસ્તકની અંદર એમને કેટલા સિદ્ધાંતો આપ્યા હતા? તો કે 14 સિદ્ધાંતો આપ્યા હતા. અને આ સિદ્ધાંતો એટલા વ્યવહારિક સાબિત થયા કે જેને સંચાલન શાસ્ત્રીઓની અંદર સંચાલન અંગે ખળભળાટ મચાવી દીધો હતો. આ 14 સિદ્ધાંતો એટલા વ્યવહારિક સાબિત થયા કે જે એકમે એને અપનાયા એને અચૂકથી નફામાં વધારો થયો. જે આપણે 14 સિદ્ધાંતો આના પછીના વિડીયોની અંદર સમજશું. પણ તો આમ હેનરી ફેયોલે વિશેનો જો કોઈ પ્રશ્નો પૂછાય તો તમને આ બધી ખબર હોવી જોઈએ. ફ્રાન્સના વતની હતા, સંચાલન શાસ્ત્રી હતા, ઉદ્યોગપતિ હતા. 5 કાર્યો કીધા હતા. કયા કાર્યો એ ખાસ ખબર હોવી જોઈએ. કાર્યોની સરળતા માટે 6 વિભાગમાં વેચ્યા હતા. ત્રણેય સપાટીને મહત્વ આપ્યું હતું. સામાન્ય સિદ્ધાંતો રજૂ કર્યા હતા. ઈસવીસન 1916માં એક પુસ્તક લખ્યું હતું, જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ નામનું પુસ્તક. એ પુસ્તકની અંદર એમને 14 સિદ્ધાંતો આપેલા હતા. ક્લિયર? અને જો આ પૂછાય તમને તેઓની ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને 6 ભાગમાં વેચી હતી, એ જણાવો. તો એ 6 ભાગ એટલા: ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્યક પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી અને સંચાલકીય પ્રવૃત્તિ. મિત્રો, આ પ્રવૃત્તિઓની અંદર શેની વાત કરવામાં આવે છે? જો સમજો. ટેકનિકલ પ્રવૃત્તિની અંદર શું આવે? જેમાં કારખાના, યંત્રો તેમજ ઉત્પાદકોને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. મિત્રો, ટેકનિકલ પ્રવૃત્તિમાં કેને લગતી? જેમાં કારખાના અને યંત્રો, નવી નવી ટેકનોલોજી આવે, નવા નવા યંત્રો આવે, એ અપનાવવા જોઈએ, એની વાત કરવામાં આવે છે. વાણિજ્યક પ્રવૃત્તિમાં કેનું? વાણિજ્ય એટલે શું? વેપાર અને તેને સહાય કરતી સેવાઓ એટલે વાણિજ્ય. જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. ખ્યાલ આવ્યો? વાણિજ્યક શબ્દ આવે એટલે ખબર હોવી જોઈએ વેપાર અને તેને સહાય કરતી સેવાઓમાં. વેપાર એટલે વસ્તુના બદલામાં વસ્તુ કે નાણાંનો વિનિમય, અને સહાય કરતી સેવાઓમાં બેન્કિંગ, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીમો, આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ આમાં થાય, જેને કહેવાય વાણિજ્યક પ્રવૃત્તિઓ. ત્રીજી છે નાણાકીય પ્રવૃત્તિઓ, જેમાં મૂડીની પ્રાપ્તિ શેર દ્વારા મેળવવા છે, ડિબેન્ચર દ્વારા મેળવવા છે. પછી મૂડીનો ઉપયોગ અને ભંડોળની જાળવણી, પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. મિત્રો, કહેવાનો મતલબ નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવા જોઈએ? ઓછા ખર્ચે નાણાં પ્રાપ્ત કરવા જોઈએ. બરાબર? અને નાણાંની પ્રાપ્તિ કર્યા પછી નાણાંનો કેવી જગ્યાએ ઉપયોગ કરવો કે જેથી નફો મળે, એ નફાનો કેવી રીતે વહેંચણી કરવી કે જેના લીધે એકમનું તંત્ર વ્યવસ્થિત ચાલે, આ બધીને નાણાકીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંરક્ષણ પ્રવૃત્તિઓ, જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે બાબતોની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. યાદ રાખજો, સંરક્ષણ એટલે અહીંયા બોર્ડર ઉપર લડવાની વાત નથી, આર્મીની વાત નથી, નેવીની વાત નથી. અહીંયા છે ધંધાકીય એકમમાં કર્મચારીને કઈ રીતે સલામતી રાખી શકાય, કર્મચારીને કઈ રીતે એકમ તમારું હોય એની અંદર કેમિકલનો ઉપયોગ થતો હોય તો એના લીધે કોઈ અકસ્માતો ન સર્જાય, કર્મચારીની શારીરિક ક્ષમતાઓ અથવા તો એને તબીબી એના હેલ્થમાં કોઈ નુકસાન ન કરે, એવી બધી બાબતોની કાળજી રાખવી જોઈએ. બીજું, મિલકતોની સલામતી, મિલકતોને કાંઈ નુકસાન ન થાય એની પણ કાળજી રાખવી જોઈએ. અને મિત્રો, માલ સામાનની સલામતી, એના માટે એવો ગોડાઉન, વખારની એવી સુવિધા રાખવી જોઈએ. આ બધી છે સંરક્ષણ પ્રવૃત્તિઓ. 5મો પોઈન્ટ છે મિત્રો હિસાબી પ્રવૃત્તિઓ, જેમાં નાણાકીય હિસાબો પત્રકો, તેમાં જરૂરી આંકડાકીય માહિતીઓ મેળવવાની. બરાબર?
આ બધી પ્રવૃત્તિઓને સમાવેશ થાય. ટૂંકું ટચ હિસાબી પ્રવૃત્તિ એટલે હિસાબો રાખવાની પ્રવૃત્તિ. હિસાબોમાં ક્યાંય ગોલમાલ ન થાય, ગોટાળા ન થાય, વ્યવસ્થિત બધા પત્રકો બનાવવા એ હિસાબી પ્રવૃત્તિઓમાં છે. અને સંચાલકીય પ્રવૃત્તિ જેમાં તમને ખબર જ છે, સંચાલકીય પ્રવૃત્તિઓમાં આયોજન, પ્રબંધ એટલે કે વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. મિત્રો જો હજી એકવાર આ હેનરી ફેવલની વાત છે એટલા માટે આયોજન આવ્યું, વ્યવસ્થાતંત્ર આવ્યું, દોરવણી આવ્યું, સંકલન આવ્યું, અંકુશ આવ્યું. અહીંયા પણ કર્મચારી વ્યવસ્થા નહીં કહેવાનું. કેમ? આ હેનરી ફેવલની પ્રવૃત્તિઓની વાત કરીએ છીએ. હેનરી ફેવલે કર્મચારી વ્યવસ્થાના કાર્યનો સમાવેશ કર્યો નથી. આ 5 કાર્યો કીધા છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ. ક્લિયર? તો મિત્રો આ છે 6 પ્રવૃત્તિઓ. એ યાદ રાખી લેવાની છે. એમાંથી 2 માર્કમાં કે એમાં પ્રશ્નો પૂછાય તો પોઈન્ટ તો આપણને આવડતા જ હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વધશું મિત્રો. ઓકે, અહીંયા મિત્રો થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણે 2 પ્રશ્નો ભણી લીધા છે. 2 માર્ક અથવા તો 3 માર્કમાં કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ. હેનરી ફેવલ વિશે પૂછાય તો પણ તમને આવડતું હોવું જોઈએ. હેનરી ફેવલ ફ્રાન્સના વતની હતા, બરાબર, એક ઉદ્યોગપતિ હતા, સારામાં સારા સંચાલન શાસ્ત્રી હતા, 3 સપાટીને મહત્વ આપ્યું. આ બધો ખ્યાલ હોવો જોઈએ જેથી કરીને ગમે ત્યાંથી વિકલ્પ કે ટૂંકો પ્રશ્ન પૂછાય આપણને જવાબ આવડતો હોવો જોઈએ મિત્રો. ઓકે, તેમ છતાંય કાંઈ પ્રશ્ન હોય તો 90 99 33 43 93 આ અમારો વોટ્સઅપ નંબર છે. એના ઉપરથી સંપર્ક કરી તમારે કાંઈ ક્વેરી હોય તો એ સોલ્વ કરી શકશો. નવા વિડીયો સાથે મિત્રો પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.